તો આ તરફ બેઠક તો છે, પરંતુ વડોદરામાં રૂપાલા સામે રોષ યથાવત છે। ક્ષત્રિય સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। રૂપાલા સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ। રૂપાલાની ટિકિટ રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધનો જે મામલો છે તે સમગ્ર ગુજરાતમાં અત્યારે પહોંચ્યો છે। વડોદરા ખાતે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા। પુરુષોત્તમ રૂપાલાનો જે વિરોધ છે રાજકોટમાં થઈ રહ્યો છે, ત્યારે આ વિરોધ ક્યાંક હવે વડોદરામાં પણ પહોંચ્યો છે અને ક્ષત્રિય સમાજના લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે। કલેક્ટર કચેરી આવેદનપત્ર અહીંયા પાઠવી રહ્યા છે। આપ અહીંયા આવ્યા છો, અહીંયા જે રીતે પોસ્ટર બેનર સાથે આવેદનપત્ર અહીંયા આપવામાં આવી રહ્યું છે। રાજકોટમાં રોષ છે, વડોદરામાં શું પરિસ્થિતિ છે? વડોદરા પણ એ જ પરિસ્થિતિ છે। અમારો રાજપૂત સમાજ એક સંકળાયેલો, સંગઠિત અને સુશિક્ષિત સમાજ છે, એટલે અમે બધા અમારી એકતા દર્શાવવા માટે અહીંયા રાજકોટ સમાજ, બરોડા રાજપૂત સમાજ ભેગા થયા છે અને બસ અમારી એક જ માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। રાજકોટમાંથી નહીં પણ ગુજરાત, ઓલ ગુજરાતમાંથી ક્યાંય એમને ટિકિટ ન આપે, નિરાકરણ ન આવે તો અમે ભાજપ સાથે જ છીએ, નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ છીએ અને એની સાથે જ રહેવા માગીએ છીએ। પણ રૂપાલા સાહેબના એક નિવેદનથી અમારા રાજપૂત સમાજના ઇતિહાસને, જે અમારો ગૌરવવંતો ઇતિહાસ છે, ઉજળો ઇતિહાસ છે, એને ખંડિત કર્યો છે। એનું અમને બહુ ભારોભાર દુઃખ થયું છે અને એમાં રાજપૂતાણી બહેનોનું ગૌરવ હણાયું છે ને, એટલે અમે આજે રાજપૂતાણી બહેનો આજે આવ્યા છીએ અહીંયા આવેદનપત્ર આપવા। શું કહેશો? બસ આજ અમારો એક જ નિર્ણય છે કે રૂપાલા સાહેબને ટિકિટ નહીં મળે, કારણ કે અમને બહુ જ દુઃખ થયું છે રાજપૂત સમાજને। બહેનોને તો ખાસ દુઃખ થયું છે કે અમારી બેની બેટી ઉપર એમને છલાંગ મારી। આવી રીતે નહીં બોલવું જોઈએ કોઈ પણ જગ્યાએ જાય, અને એ સુશિક્ષિત માણસ છે, સિનિયર સિટીઝન માણસ છે, નહીંતર એવું લાગે। અમને આવી કલ્પના પણ નહોતી કે રાજપૂત સમાજ વિશે આ ભાઈ આવું બોલશે, રૂપાલાભાઈ। શું કહેશો? જી બોલજો, આપ બોલો, કારણ કે રોષ તો બધે જ છે ને વડોદરામાં પણ હવે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ને બહેનોને ખૂબ અંદરથી દુઃખ થયું છે કે રૂપાલા સાહેબે આ શબ્દો બહેનો, દીકરીઓ માટે વાપર્યો છે। બસ અમને એ જ દુઃખ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, બાકી અમને બીજો કોઈ ક્યાંય કશી તકલીફ નથી। જય માતાજી। हाँ जी, बस अमने ए ज तकलीफ है कि जे बेन बेटी माटे एमने खोटा शब्द वापर्या छे, एनो ज अमने विरोध छे। अने अमारे कहेवानुं ई छे कि रूपाला साहेबने कोई हिसाबे ने कोई संजोगोमां टिकिट न मळवी जोईए। एक राजकोटनी नहीं, ऑल गुजरातमां पण क्यांय नहीं, एम ऑल गुजरात तो हूँ नथी कहेती, पण हूँ एम कहूं छुं ऑल भारतमां क्यांय न मळवी जोईए। एमने भाजपमांथी ज बरखास्त करवा जोईए, ए ज डिमांड छे अमारी। बिल्कुल, जो क्षत्रिय समाजनी जे बहनों छे, महिलाओं छे, ते पण मोटी संख्यामां अहींया एकत्रित थया छे। पोस्टर बेनर साथे अहींया विरोध प्रदर्शन કરવામાં આવી રહ્યું છે। સાથે જ અહીંયા ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેઓ પણ અહીંયા આવ્યા છે। સાહેબ, જે રીતે આ વિરોધ છે, મહિલાઓ પણ છે, આપ પણ અહીંયા અગ્રણીઓ આવ્યા છો, સ્પષ્ટ માંગ શું છે? કારણ કે બેઠક તો હાલ સીએમ સાથે પણ ચાલી રહી છે। શું કહેશો સાહેબ? સ્પષ્ટ માંગ એક છે કે રૂપાલાજી જે માફી માંગે એ પૂરતું નથી, અને ગુજરાતમાંથી એમની જે અત્યારે જે દાવેદારી છે લોકસભાના તરીકે એમને રદ કરવામાં આવે, બસ એ અમારી સમાજની માંગ છે। અચ્છા, રદ કરવાની જ માંગ છે કે પછી કોઈ સમાધાનનું ફોર્મ્યુલા? ના, રદ કરવાની જ માંગ છે। હા જી સાહેબ, એમને બિલકુલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએથી ટિકિટ મળવી જોઈએ નહીં, કારણ કે તેને હળા રાજપૂતોએ જેને બલિદાન આપ્યા છે એને એ અસ્મિતાને તે સાવ ભૂલી ગયા છે। આવનારી પેઢીને પણ એ લોકોનું જ્ઞાન નહીં આપે, માટે એને જો આ શિક્ષા નહીં આપવામાં આવે તો ભાવિ પેઢી પણ રાજપૂતોએ આપેલા ભોગનું ધ્યાન નહીં લે। આ દ્રશ્યો છે વડોદરાના કલેક્ટર કચેરીના। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અહીંયા એકત્રિત થયા છે। ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ સાથે છે। તેમનું કહેવું છે કોઈ સમાધાનની ફોર્મ્યુલા નથી અને તેમની ટિકિટ રદ કરવામાં આવે ને ભાજપમાંથી પણ બરખાસ્ત કરવામાં આવે ને બોયકોટ રૂપાલાના બેનરો સાથે વડોદરામાં ક્ષત્રિય સમાજ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયો છે અને કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરશે અને નિરાકરણ ના આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।